મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સાથે જે HTMLના ટેગ્સ વિશે વાત કરવાનો છું તે એક તો સૌથી પહેલા લિસ્ટ, ઓર્ડર્ડ લિસ્ટ, મર્ક્યુ, ટેબલ અને સાથે સાથે મેનુ વિશે પણ હું વાત કરીશ. ડ્રોપડાઉન મેનુ વિશે પણ હું તમારી સાથે આજના આ લેક્ચરની અંદર વાત કરવાનો છું. તો સૌથી પહેલા શરૂઆત કરીશું મિત્રો લિસ્ટથી. જ્યારે તમારે એવી જરૂરિયાત હોય કે તમારે કોઈ પણ લિસ્ટ ક્રિએટ કરવાનું છે તમારા HTMLના ડોક્યુમેન્ટમાં, તો ત્યાં તમારે લિસ્ટ નામનો એક ટેગનો ઉપયોગ કરવો પડશે અને જે ટેગના દ્વારા તમે કોઈ એક લિસ્ટ બનાવી શકો છો. તમે કોઈ એક લિસ્ટ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે તમને કહું તો અહીંયા જુઓ, અહીંયા લિસ્ટ ટેગનો ઉપયોગ, જુદા જુદા પ્રકારના લિસ્ટ ટેગનો ઉપયોગ કરેલો છે. સપોઝ કે લિસ્ટ, અહીંયા મેનુ આપેલું છે, અહીંયા લિસ્ટ ટાઈપ ઇક્વલ ટુ ડિસ્ક લિસ્ટ આઇટમ 1 અને LI. આપણે આનો ઉપયોગ કરીએ. એક સિમ્પલ મેનુ ટેગ બનાવીએ. મેનુ ટેગ અને અહીંયા સ્લેશ મેનુ ટેગ આપણે અહીંયા પૂરો કર્યો અને એની અંદર એક લિસ્ટ ટેગ બનાવીએ. તો જુઓ, LI ઇનલાઇન અને આઉટલાઇન બંને પ્રકારના આ ટેગ છે. LI ટાઈપ ઇક્વલ ટુ DISC ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડિસ્ક્રિપ્શન અને લિસ્ટ આઇટમ 1. તો અહીંયા આપણે લખીએ લિસ્ટ આઇટમ 1 અને અહીંયા સ્લેશ LI આ ટેગ પૂરો કર્યો. બીજી આઇટમ ફરીથી LI ટાઈપ ઇક્વલ ટુ સર્કલ ઇનલાઇન ટેગ પૂરો લિસ્ટ આઇટમ 2 સ્લેશ LI અહીંયા ટાઈપ ઇક્વલ ટુ સ્ક્વેર અને અહીંયા લિસ્ટ આઇટમ 3 લિસ્ટ ટેગ પૂરો કરીએ. આને જરા રન કરીને જોઈ લઈએ. તો જુઓ, લિસ્ટ આઇટમ 1, લિસ્ટ આઇટમ 2 અને લિસ્ટ આઇટમ 3, ત્રણે લિસ્ટ આઇટમ તમને અહીંયા આગળ જોવા મળે છે. તો આ લિસ્ટ આઇટમ થઈ, બરાબર. હવે એના કરતા ઉપર
એક બીજો ટેગ આવે છે ઓર્ડર્ડ લિસ્ટ, ઓએલ અને લિસ્ટ. તો એની અંદર તમને ઓર્ડર જોવા મળે, લિસ્ટનો ઓર્ડર જોવા મળે. તો અહીંયા મેનુ ટેગ પૂરો કર્યો છે આપણે. અહીંયા એક ટેગ બીજો મૂકીએ, ઓએલ ઓર્ડર્ડ લિસ્ટ, અને અહીંયા સ્લેશ ઓએલ. હવે તમે જુઓ એની ટાઈપ પણ તમારે બતાવવી પડે. ઓર્ડર્ડ લિસ્ટ ટાઈપ ઇક્વલ ટુ 1. અચ્છા, નીચે ઓએલ ટેગ પૂરો કર્યો છે. તો જો આ રીતે લિસ્ટ આઇટમ 1, 2 અને 3 ઓર્ડર્ડ લિસ્ટ આવ્યો. અહીંયા જો તમે તમારું ચોથું લિસ્ટ મૂકો અહીંયા, તો ઓટોમેટિક નંબર એનો આગળ આવતો જશે. તમે જેટલી આઈટમ મૂકશો દરેક આઈટમ માટે અહીંયા નંબર વાગતો જશે, આપમેળે નંબર વાગશે 5, 6, 7. એ રીતે તમે અહીંયા આગળ એ પણ મૂકી શકો, તો એબીસીડી વાળો નંબર વાગે. નંબરિંગ જે છે તમારું કેવી રીતનું થાય, એબીસીડી વાળું થાય. અહીંયા તમે જેટલી જગ્યા રાખશો એટલી જગ્યા ત્યાં લિસ્ટ આઇટમના સામે પણ છૂટશે. અહીંયા 1, 2, 3, 4 પણ તમે મૂકી શકો છો. 1, 2, 3, 4 પણ તમે મૂકી શકો છો. એને સમજવા માટે જરા લિસ્ટ ઓએલ કમાન્ડ જોઈએ. અહીંયા આગળ ઓર્ડર્ડ લિસ્ટ આપેલું છે, જુઓ ઓર્ડર્ડ લિસ્ટ, લિસ્ટ આઇટમ 1, 2, 3, 4. હવે અહીંયા નંબર 5 ઓએલ. અહીંયા ઓએલ, તમે ઓએલ ની અંદર જો તમે ટાઈપ જગ્યાએ સ્ટાર્ટ લખીને 5 લખો, અહીંયા ટાઈપ નહીં લખવાનું પણ સ્ટાર્ટ ઇક્વલ ટુ અહીંયા 5 લખો, તો તમારું જે લિસ્ટ છે તે 6, 7, 8 એમ આગળ ચાલશે. 5, 6, 7, 8 એમ આગળ ચાલશે. અને જો સ્ટાર્ટ ઇક્વલ ટુ તમે અહીંયા આઈ લખો તો 1, 2, 3, 4 એમ ચાલશે. ઈ લખો
ટાઈપ ઇક્વલ ટુ એ અને સ્ટાર્ટ ઇક્વલ ટુ ઈ. તો એબીસીડી ટાઈપ જે છે એ આ રીતે તમારું લિસ્ટ જે છે તે ચાલશે. એવી જ રીતે કેપિટલ લેટર મૂકવો હોય, તમારે તમારા લિસ્ટમાં કેપિટલ લેટર મૂકવો હોય તો અહીંયા તમે કેપિટલ લેટર મૂકી શકો છો. અહીંયા કેપિટલ એ પણ તમે પ્લેસ કરી શકો છો. આ કેપિટલ એ વાળું લિસ્ટ આવ્યું. અને એ જ રીતે કેપિટલ એ અને સ્ટાર્ટ 3, તો CDE થી સ્ટાર્ટ અહીંયા તમે 3 લખો, અહીંયા 5 લખો, તો ABCDE 5મા અક્ષરથી શરૂ થશે. EFG બરોબર છે. સ્ટાર્ટ કયા અક્ષરથી આપવાની છે અને શરૂઆત જે છે એ ટાઈપ કયા અક્ષરથી આપવાની છે એ બંને તમે અહીંયા આગળ સેટ કરી શકો છો. તો ઓર્ડર્ડ લિસ્ટ કેપિટલ રોમન લિસ્ટ પણ તમે મૂકી શકો છો. ટાઈપ ઇક્વલ ટુ કેપિટલ આઈ અને સ્ટાર્ટ ફ્રોમ 9. જોઈએ અહીંયા કેપિટલ આઈ, જો અહીંયા આઈ મૂકો અને 5મા અક્ષરથી શરૂ કરો, તો 5, 6, 7, 8, 9, 10, 11 અને 9, 10 અને 11. અને એ રીતે જો અહીંયા કેપિટલ આઈ કરો અને શરૂઆતનું લિસ્ટ તમારું 10 થી મૂકવાનું કહો, તો આ રીતે ચાલો. બરાબર છે. તો આ લિસ્ટની વાત કરી, ઓર્ડર્ડ લિસ્ટની વાત કરી. એ રીતે અનઓર્ડર્ડ લિસ્ટ પણ આવે. UL એના માટેનો જે છે તે UL નામનો પેલો છે અનઓર્ડર્ડ લિસ્ટ. અનઓર્ડર્ડ લિસ્ટની અંદર જે છે, તમે આમ જો આને વર્ડની રીતે સમજો તો આ એક પ્રકારનું નંબરિંગ છે, અને જો અનઓર્ડર્ડ લિસ્ટ છે બુલેટિંગ છે. વર્ડની રીતે સમજો તો બુલેટ્સ મૂકવામાં આવે છે. આ બધા જુદા જુદા પ્રકારના બુલેટ્સ છે. બરાબર છે. તો એને UL અનસોર્ટેડ લિસ્ટ પણ કહેવામાં આવે છે. બીજું જોઈએ ડેફિનેશન લિસ્ટ, એટલે ઓર્ડર્ડ લિસ્ટ. હવે ડેફિનેશન લિસ્ટ, ડેફિનેશન ડિસ્ક્રિપ્શન અને ડેફિનેશન ટર્મ એ પણ એક પ્રકારના જેને કહેવાય કે બુલેટ્સ જ છે. એ પણ એક પ્રકારના બુલેટ્સ જ છે. જો અહીંયા DL ડેફિનેશન ટર્મ, ડેફિનેશન ટર્મ, DL ડેફિનેશન ટર્મ, DD ડેફિનેશન ઓફ ધ ટર્મ, DT ડેફિનેશન ટર્મ, અને એ રીતે ડેફિનેશન ઓફ ધ ટર્મ. એ રીતે અહીંયા આગળ આખું જે આ જે ટેગ છે એ અહીંયા લખી શકાય છે. એટલે તમે ડીટી લખો એ આઉટસાઇડનો બુલેટ થઈ જાય, અને ડીડી લખો તો ઇનસાઇડની બુલેટ થઈ જાય. તો આ રીતે આખો ટેગ જે છે તે લખી શકાય છે. જોઈએ આપણે છતાં પણ લખીને જોઈએ DL અને DL ટેગ. અહીંયા મેં એનું આખું કાઢી નાખીએ છીએ. DL ડેફિનેશન લિસ્ટ, અને અહીંયા DL પૂરો કરીએ છીએ. હવે અંદરની બાજુ ડેફિનેશન ટર્મ, ડેફિનેશન ટર્મ, અહીંયા ડેફિનેશન ટર્મમાં આપણે મૂકીએ HDD.
અથવા તો સ્ટોરેજ ડિવાઇસ અને અહીંયા /dt પૂરું કર્યું. હવે અંદર ડેફિનેશન લિસ્ટ dl hdd/dl એ રીતે HDD FDD અને CD. એ જ રીતે હવે ફરી નવી ડેફિનેશન ટર્મ પ્લાસ્ટિક સ્ટોરેજ DT પૂરો કરીએ છીએ અને એ રીતે ડેફિનેશન લિસ્ટ DVD ને પૂરો કરીએ છીએ ડેફિનેશન લિસ્ટ એ રીતે ડેફિનેશન લિસ્ટ અને પાવર ડ્રાઈવ પૂરો કરીએ છીએ ડેફિનેશન લિસ્ટ ડેફિનેશન લિસ્ટ ડેફિનેશન ટર્મ જોઈએ. સ્ટોરેજ ડિવાઇસ HD FD CD આ રીતે તમને અહીંયા આગળ ડેફિનેશન લિસ્ટ જોવા મળે છે. ઓકે ફાઇન. આગળની વાત કરીએ. મર્ક્યુ સ્ક્રોલિંગ ટેક્સ્ટ. આખી ટેક્સ્ટ તમારી જે છે તે સ્ક્રોલિંગ થાય તો લખીએ મર્ક્યુ. બરોબર. સ્પેલિંગમાં ધ્યાન રાખજો. MARQUE મર્ક્યુ. મર્ક્યુ પછી બેકગ્રાઉન્ડનો કલર તમારે મૂકવો હોય તો એના માટે BG કલર ઇક્વલ ટુ BG COLOR ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં અથવા ચેનલ સાઇનની અંદર આખો નંબર તમારે લખવો પડશે. ચેનલ સાઇન CCC 6 વખત C છે. ચેનલ સાઇન 1 2 3 4 5 6. કલરનો કોડ છે. આ એક પ્રકારનો હેક્ઝા કલર કોડ કહેવામાં આવે છે. લૂપ ઇક્વલ ટુ -1, લૂપ ઇક્વલ ટુ
-1, પણ -1 that is a value that we have to place in double inverted comma scroll amount equal to 2. SCROLL a scroll a amount equal to inverted comma 2, width equal to 100%, equal to 100%. અહીંયા ટેબ પૂરો થયો. હવે અહીંયા જે તમારે લખવું હોય તે હું અહીંયા લખીશ GIA પ્રાંતિજ PU 22517 અને અહીંયા /MARQUE મર્ક્યુ ટેબ અહીંયા આગળ આપણે પૂરો કરે. તો જુઓ અહીંયા મર્ક્યુ ટેબ આ રીતે કામ કરશે. GIA ITI પ્રાંતિજ જો -1 લખ્યું છે ને એટલે સ્ક્રોલ આ બાજુથી થાય છે. અહીંયા -1 કાઢી નાખીએ. સ્ક્રોલિંગ ફાસ્ટ કરાવવું હોય તો અહીંયા 10 લખવાનું. સ્ક્રોલિંગની સ્પીડ જે છે તે વધી જશે. બેકગ્રાઉન્ડનો કલર પણ તમે બદલી શકો છો. તો આ મર્ક્યુ ટેબ છે. મર્ક્યુથી તમારી સ્ક્રીન જે છે તે સ્ક્રોલિંગ થઈ શકે છે. બીજો અગત્યનો ટેબ જે હું તમને શીખવાડવા માંગુ છું તે છે ટેબલ ટેગ. મિત્રો ટેબલ ટેગને આ રીતે તમારે અહીંયા લખવાનો રહેશે. ટેબલની સ્ટાઇલ પહેલા પૂરી કરી દેવાની. ટેબલની સ્ટાઇલ પહેલા ડિફાઇન કરી દેવાની. ટેબલ તમે કેવી રીતે કરવા માંગો છો, ટેબલ તમારું કેવી રીતે તમે સેટ કરવા માંગો છો એ ટેબલની સ્ટાઇલ પહેલા ડિફાઇન કરી દેવાની. તો જો અહીંયા સ્ટાઇલ ટેબલ, ફોન્ટ ફેમિલી, એરિયલ સેન્સ-સેરિફ, border collapse, width 100%. આટલું લખીએ આપણે. ટેબલ મૂકીએ છીએ અહીંયા. આ મર્ક્યુ કાઢી નાખીએ છીએ. ટેબલની સ્ટાઇલ કરીએ છીએ અહીંયા. અને સ્ટાઇલ જે છે એ અહીંયા માય ડિવિઝન જે છે એની જગ્યાએ આપણે નવી સ્ટાઇલ કરીએ છીએ ટેબલ. ટેબલની સ્ટાઇલ છે ફોન્ટ ફેમિલી,
ફોન્ટ ફેમિલી डबल इन एरियल कॉमा सनस्क्रिप्ट सेमीकोलन ફોન્ટ ફેમિલી સેન્સ્ક્રિપ્ટ પછી border collapse અને width equal to 100%. width equal to 100%. સેમિકોલન કરવું જરૂરી છે. આ જે છે તમે એક ટેબલની સ્ટાઇલ નક્કી કરી દીધી અને હવે અહીંયા આ એક લાઈનની અંદર બોર્ડર ભરાયેલી આવે, બીજી લાઈનમાં બોર્ડર જુઓ, બેકગ્રાઉન્ડનો કલર જુદો આવે. તેના માટે આપણે ટીડી હેડિંગ રો અને ટેબલ ડેટા અને હેડિંગ એની પણ સ્ટાઇલ નક્કી કરીશું અને ઇવન વાળાની સ્ટાઇલ પણ નક્કી કરીશું. તો જો અહીંયા સ્ટાઇલની અંદર ફરી છું આગળ ટીડી અને ટીએચ, ટીડી અને ટીએચ, ટેબલ હેડિંગ અને ટેબલ ડેટા. જો ટીડી એટલે ટેબલ ડેટા અને ટીએચ એટલે ટેબલ હેડિંગ. આ બંનેની સ્ટાઇલ જે છે એ આપણે અહીંયા નક્કી કરી દઈએ છીએ. બોર્ડર 1x સોલિડ, બોર્ડર 1x, પેડિંગ કેરેક્ટર 8x. કોની? ટેબલ ડેટાની અને ટેબલ હેડિંગની. આ આપણી તમારી સ્ટાઇલ થઈ ગઈ. એ રીતે ટીઆર ની સ્ટાઇલ નક્કી કરીએ. એન્ડ ટીએચ ચાઇલ્ડ ઇવન. ટીઆર colon NTH LD even. એની અંદર ફક્ત બેકગ્રાઉન્ડનો કલર બદલાઈ લઈએ છીએ.
તો આ ત્રણ પ્રકારની સ્ટાઇલ, એટલે ટેબલની આખાની સ્ટાઇલ નક્કી કરી, ટીડીની સ્ટાઇલ નક્કી કરી અને ટીએચની અને એની રોની સ્ટાઇલ નક્કી કરી. હવે બધું લખવું પડશે, ટેબલ હેડિંગ ને બધું તમારે અહીંયા લખવું પડશે. તો જોઈએ, પહેલું તમારો ટેગ હોવો જોઈએ ટેબલ, એટલે તમારું પહેલા હેડિંગ લખ્યું. હેડિંગ લખવા માટે H2 ટેગનો ઉપયોગ કર્યો, ટેબલ ઓફ કોન્ટેક્ટ નંબર અને અહીંયા /H2, એટલે તમારું હેડિંગ થઈ ગયું. હવે તમારે ટેબલ બનાવવાનું છે, તો ટીએ ટેબલ ટેગ ચાલુ કર્યો અને અહીંયા ટેબલ ટેગ પૂરો કર્યો. હવે એની અંદર પહેલા ટેબલની રો છે, જેટલી રો મૂકવી હોય એટલા ટીઆર ટેગ તમારે મૂકવા પડે. તો ટીઆર દરેક રો દીઠ ટીઆર ટેગ મૂકવો પડે. દરેક રો દીઠ ટીઆર ટેગ મૂકવો પડે. અને હવે ટેબલનું હેડિંગ ટીએચ કંપની કોન્ટેક્ટ, ટીએચ ટીએચ કારણ કે ટેબલનું હેડિંગ છે એટલે પહેલો જ વખત આવશે, પછી નહીં આવે. નેમ ટીએચ સિટી ટીએચ અને ટીએચ મોબાઈલ ટીએચ. આ એક ટેબલની રો થઈ ગઈ. ફરી એક વખત બીજી રો છે, બીજી રો મૂકવાની છે અને એટલા માટે અહીંયા જો આટલું પહેલા એક વખત જોઈ લઈએ. જો નેમ સિટી મોબાઈલ ટેબલ ઓફ કન્ટેન્ટ તમારું થઈ ગયું. હવે એની અંદર આપણે ડેટા મૂકીએ છીએ. હવે એ ટીએચ નથી પણ હવે ટીડી છે. હવે જે મૂકીએ છીએ તે હેડિંગ નથી, એટલા માટે અહીંયા આગળ આપણે કયો ટેગ વાપરવો પડશે? ટેબલ ડેટાનો ટેગ વાપરવો પડશે. તો આ શું છે? હવે ટેબલ ડેટા છે. તો અહીંયા ટીડી નામ સપોઝ કે SD ઠાકર, સિટી કઈ? તો સિટી ગાંધીનગર અને મોબાઈલ નંબર કયો? 9427086685. અહીંયા આગળ ટેગ તમારે પૂરો કરવો પડે ટીડીનો. અહીંયા આગળ કારણ કે હવે ટેબલ ડેટા છે, હવે ટીડી કોઈ જગ્યાએ ટેબલ હેડિંગ નહીં આવે. ટીડી ટેબલ ડેટા છે આ બધો, માટે ટેબલ ટીડી. હવે જોઈએ તો જુઓ SD ઠાકર ગાંધીનગર 9427086685. બીજો ડેટા લઈ લઈએ. બીજી રો લઈએ TR બીજી રો HJ નાયક પ્રાંતિજ
અને 94 200 90 86 810 જોઈએ તો આ રીતે એક રોની અંદર ફિલ ડેટા, બીજી રોની અંદર ઇવન રોની અંદર બેકગ્રાઉન્ડ કલર વગરનો ડેટા, આ રીતે આખું ટેબલ તમારું, તમે જેટલી નવી રો ઉમેરશો એ રીતે તમારું આખું ટેબલ જે છે ક્રિએટ થતું જશે અને એની અંદર તમને જેને કહેવાય કે ડેટા તમારો અંદર નખાતો જશે. તો ટેબલની અંદર ટેબલ ફૂટર, ટેબલ હેડર, ટી હેડ દરેક પેજ ઉપર છાપવામાં આવે એટલે અહીંયા આગળ અહીંયા આ ડેટા જે છે એને આપણે ટીએચ અને ટી હેડ એના માટે પણ કરી દઈએ અને અહીંયા ટી હેડ અને અહીંયા હેડ ટી હેડ ટી હેડ તમે હવે આને રન કરશો તો આ તમારું ટેબલનું હેડિંગ થઈ જશે, નેમ, સિટી અને મોબાઈલ. આ તમારું ટેબલનું હેડિંગ થઈ ગયું. TR contact details, તો આ રીતે હવે આખું તમારું ટેબલ કમ્પ્લીટ થઈ જશે. કોન્ટેક્ટ ડિટેલ્સ, નેમ, હેડર, ટેબલ. આગળની વાત મિત્રો જે અગાઉ બીજી એક વાત કરવાની છે તમારી સાથે એ જે છે મેનુ અંગેની બતાવું. તો આજે ટેબલની વાત જે છે એને હું અહીંયાથી કાઢી નાખું છું. મેનુ અંગેની વાત કરીશું. આ સ્ટાઇલનો બ્લોક પણ હું અહીંયાથી કાઢી નાખું છું. જો અહીંયા હોવરેબલ ડ્રોપડાઉન મેનુ, હોવરેબલ ડ્રોપડાઉન મેનુ કેવી રીતે તૈયાર થઈ શકે એની વાત આપણે કરીશું. જો કેટલા પ્રકારના મેનુ છે એને પહેલા જોઈ લઈએ. કેટલા પ્રકારના મેનુ છે એને આપણે જોઈ લઈએ અને પછી હોવરેબલ મેનુ જોઈએ. જો અહીંયા હોવરેબલ મેનુ એટલે હોવર મી, લિંક 1, લિંક 2, લિંક 3 એમ લિંક મૂકેલી હોય. બીજું મેનુ જે આવે તે અહીંયા ડ્રોપડાઉન મેનુ, જેને ક્લિક કરો તો જ એ ડ્રોપડાઉન મેનુ ખુલે. ત્રીજા ટાઈપનું મેનુ અહીંયા જે છે તે એને કહેવામાં આવે નેવિગેશન બાર મેનુ. નેવિગેશન બાર મેનુ, હોમ, ન્યૂઝ, ડ્રોપડાઉન. તો ડ્રોપડાઉન આની અંદર આવે. એવી રીતે
અહીંયા આગળ સોલિડ બાર ડ્રોપડાઉન મેનુ આવે. અહીંયા આગળ હોમ ન્યૂઝ. જો રિસ્પોન્સિવ ટોપ નેવિગેશન વિથ ડ્રોપડાઉન, હોમ, ન્યૂઝ, કોન્ટેક્ટ, ડ્રોપડાઉન અને અબાઉટ. તો આ રિસ્પોન્સિવ મેનુ કહેવાશે. રિસ્પોન્સિવ મેનુ કહેવાશે. એવી રીતે બીજું જે મેનુ છે એ સબ નેવિગેશન એન્ડ ડ્રોપડાઉન મેનુ. હોમ, અબાઉટ, એની અંદર પાછા 3 મેનુ ખુલ્યા. સર્વિસની અંદર બીજા મેનુ ખુલ્યા. પાર્ટનર્સની અંદર 4 મેનુ ખુલ્યા. તો આ જે છે એ સબ મેનુ અને એની અંદર પણ પાછું નેવિગેશન આવે. તો મને લાગે છે કે સૌથી છેલ્લા જે બે મેનુ છે, એક રિસ્પોન્સિવ ટોપ ડાઉન મેનુ, એને કેવી રીતે લખી શકાય એની વાત કરીશું આપણે અહીંયા. સૌથી પહેલા સૌથી સરળ મેનુ જોઈ લઈએ, હોવર મી મેનુ. એને આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ, એને કેવી રીતે લખી શકાય એની વાત કરીએ. હું આખું કોપી મારી લઉં છું. એક એક અહીંયા જોતા જઈએ. જો સૌથી અગત્યની જે છે તે અહીંયા સ્ટાઇલ છે. જો ડ્રોપ ડાઉન બટન, ડ્રોપ ડાઉન બટનની સ્ટાઇલ, બેકગ્રાઉન્ડ કલર સો એન્ડ સો રાખ્યો, કલર વ્હાઇટ છે, પેડિંગ કેરેક્ટર 16 છે, ફોન્ટની સાઇઝ 16x છે અને બોર્ડર નથી. ડ્રોપ ડાઉનનું જે છે તેની સ્ટાઇલ જે છે એ આ રીતે રાખી. જો અહીંયા સ્ટાઇલનું આખું આ શેની સ્ટાઇલ પૂરી થઈ? તો ડ્રોપ ડાઉન બટનની સ્ટાઇલ તમે અહીંયા પૂરી કરી. તો આ ડ્રોપ ડાઉન બટનની સ્ટાઇલ આવી. હવે આ જે સ્ટાઇલ છે તે ડ્રોપ ડાઉનની સ્ટાઇલ છે. તો એમાં પોઝિશન, રિલેટિવ, પોઝિશન, રિલેટિવ અને ડિસ્પ્લે ઇન લાઇન બ્લોક. આ જે છે તે ડ્રોપ ડાઉન કન્ટેન્ટની સ્ટાઇલ આવી. એ જ રીતે ડ્રોપ ડાઉન કન્ટેન્ટ એની સ્ટાઇલ આવી અહીંયા.
મેં એને બધી સ્ટાઇલો બહુ મૂકી છે. Drop down content A, hover, background color so and so. Drop down hover, drop down content display on a drop down button. જો અહીંયા ડ્રોપ ડાઉન માટે એણે ત્રણ વસ્તુઓ મૂકી: ડ્રોપ ડાઉન કન્ટેન્ટ, ડ્રોપ ડાઉન હોવર અને ડ્રોપ ડાઉન ડ્રોવરનું ડ્રોપ ડાઉન બટન. અહીંયા સ્ટાઇલ પૂરી કરી, બોડી શરૂ કરી. હોવરેબલ ડ્રોપ ડાઉન મેનુ, પેરેગ્રાફ લખ્યો, મૂવ ધ માઉસ ઓવર ધ બટન ટુ ઓપન ડ્રોપ ડાઉન મેનુ, અને એનો ક્લાસ લખ્યો. ક્લાસ કયો છે ભાઈ? ડિવિઝન ક્લાસ ઇક્વલ ટુ ડ્રોપ ડાઉન. બટન ક્લાસ ઇક્વલ ટુ ડ્રોપ બટન ડ્રોપ ડાઉન. બટન જે છે એ ઇનપુટ ટૂલનું એક સાધન છે, એની વાત કરીએ છીએ આપણે આગળના લેક્ચરમાં. ડિવિઝન ક્લાસ, આ બીજો ડિવિઝન ક્લાસ લખ્યો. આ એક ડિવિઝન ક્લાસ છે, આ બીજો ડિવિઝન ક્લાસ છે, અને અહીંયા એની લિંક મૂકી. એ HREF અહીંયા ચેનલ સાઇન અને લિંક મૂકી. લિંક 1, લિંક 2, લિંક 3 એમ લિંક મૂકી, અને ક્લાસ ડ્રોપ ડાઉન ને કન્ટેન્ટ. જોઈએ આને. તો માઉસ અહીંયા લાવ્યા એટલે જુઓ, માઉસ અહીંયા લાવ્યા એટલે ખબર પડી તમને કે લિંક 1, લિંક 2 અને લિંક 3. લિંક 1 ની અંદર અત્યારે કંઈ છે નહીં, લિંક 2 ની અંદર પણ કંઈ છે નહીં, અને લિંક 3 ની અંદર પણ કંઈ છે નહીં. જોઈએ, લિંકની અંદર આપણે મૂકીએ. સપોઝ કે mail.yahoo.com મૂકીએ આપણે. લિંક 1 માં જ મૂકીએ છીએ, અને એનું નામ આપણે આપીએ છીએ યાહુ. બીજું મૂકીએ છીએ google.co.in. અથવા તો અહીંયાથી મૂકીએ ગૂગલ ટ્રાન્સલેશન. તો આ જે લિંક છે એને અહીંયા મૂકીએ. અને આ લિંકનું નામ આપીએ ગૂગલ ટ્રાન્સલેશન. અને બીજું જે છે તે બેંક ઓફ બરોડાનું નેટની સાઇટ મૂકીએ, bobibanking.com. તો bobibanking.com અહીંયા આગળ મૂકીએ ચેનલ સાઇનમાં.
અને અહીંયા લખીએ BOB નેટ બેન્કિંગ. BOB નેટ બેન્કિંગ અહીંયા લખ્યું. અને હવે આ જે ડોક્યુમેન્ટ છે એને રન કરીએ. ડ્રોપડાઉન મેનુ યાહુ, ગૂગલ અને નેટ બેન્કિંગ. અહીંયા આગળ સોર્સ કે ગૂગલ ટ્રાન્સલિટરેશનમાં ક્લિક કરીએ તો મને સીધું જ ત્યાં ગૂગલ ટ્રાન્સલેટ અથવા ગૂગલ ટ્રાન્સલેશનની સાઇટ ઉપર એ લઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ગૂગલ ટ્રાન્સલેશનની સાઇટ ઉપર લઈ ગયું. એવી જ રીતે અહીંયા આગળ બોબ નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરીએ. બેંક ઓફ બરોડા નોટ બેન્કિંગમાં મને લઈ જશે. તો આ જે છે એ એક જ મેનુ, એની અંદર 3 સબ આઇટમ્સ રાખી તેને હોવર મેનુ ટાઈપ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલેસ્ટ મેનુ સેટિંગ અહીંયા આગળ કરવામાં અથવા થઈ શકે છે. ટોપ ડાઉન નેવિગેશન મેનુની વાત કરીએ. ટોપ ડાઉન નેવિગેશન જે સૌથી વધારે જે સમજવાનું જે છે તે ફક્ત ને ફક્ત આ જે આખી લાઈન એણે મેનુ માટેની મૂકી એ કેવી રીતે મૂકવાની છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો સૌથી પહેલા એણે ટોપ નેવિગેશનના એની સ્ટાઇલ્સ મૂકી છે. ટોપ નેવિગેશન માટેની સ્ટાઇલ મૂકી છે. ટોપ નેવિગેશનના આઇકોન, ડ્રોપડાઉન બટન અને ડ્રોપડાઉનની કન્ટેન્ટ મૂકી છે. એ રીતે ટોપ નેવિગેશન માટે એ હોવર આખો મૂકેલો છે. મીડિયા સ્ક્રીન, responsive drop down content and responsive drop down button. ક્લાસ ડિક્લેર કર્યો ટોપ નેવિગેશન આઈડી, ટોપ નેવિગેશન એની અંદર હોમ. જો એક ક્લાસની અંદર જો તમે એક જ બટન મૂકવું હોય તો હોમ, ન્યૂઝ, કોન્ટેક્ટ અને ડ્રોપડાઉન અને એની અંદર પાછું બીજું બટન મૂક્યું, ડ્રોપડાઉનની કન્ટેન્ટ મૂકી અને એ ફરી પાછું એ એટલે અહીંયા જુઓ આ જેટલો ભાગ છે ને એ ડ્રોપડાઉન માટેનો છે. ડેવિડ, આ ડ્રોપડાઉન માટેનો છે. એબાઉટનું ફરી પાછું આવી ગયું અને અહીંયા આખો જે આ જે ક્લાસ છે એને આ રીતે અહીંયા આગળ પૂરું કર્યું. ડિવિઝનને અહીંયા આગળ પૂરું કર્યું. અહીંયા એક ફંક્શન પણ લખેલું છે. ટોપ એનએવી આઈડી બરાબર ટોપ એનએવી ગેટ બાય આઈડી. પછી એના માટેનું ફંક્શન આવે
ગેટ એલિમેન્ટ બાય આઈડી માય ટોપ NAV, અને એની અંદરથી તમે શું સિલેક્ટ કર્યું અથવા તો કયું આઇટમ સિલેક્ટ કરી એ અહીંયા એક્સ નામના વેરિયેબલની અંદર આવશે. તો ન્યૂઝ પતી ગયું, હોમ પતી ગયું, કોન્ટેક્ટ પતી ગયું. ડિવિઝન ક્લાસ ડ્રોપ ડાઉન બટન, ડિવિઝન ક્લાસ ડ્રોપ ડાઉન બટનની અંદર આ એક ડિવિઝનની અંદર ફરી પાછું બીજું ડિવિઝન આપ્યું. આ ડિવિઝન એક પૂરું કર્યું. એની અંદર બટન મૂક્યું, એક ડ્રોપ ડાઉન બટન. અને એની અંદર જુદી જુદી લિંક મૂકી. અહીંયા આ લિંકની અંદર તમે જે લખવું હોય તે લખી શકો. તો મિત્રો આ રીતે તમે ડ્રોપ ડાઉન બટન સિમ્પલ પણ બનાવી શકો, અને આખું જ ડ્રોપ ડાઉનનું જોઈએ આને રન કરીને. તો આ રીતે આખું પેડિંગ કેરેક્ટર વાળું ડ્રોપ ડાઉનનું મેનુ પણ તમે અહીંયા મૂકી શકો. જેટલા તમારે એની અંદર એક બે બીજું એક હોવર, બીજું હોવર, ત્રીજું હોવર, ચોથું અને 5 એમ 5 હોવર આની અંદર તમે મૂકેલા છે. તો આ રીતે તમે આખું મેનુ, જે તમારી જે વેબ પેજનું જે ફ્રન્ટ મેનુ હોય એની અંદર જો તમારે મેનુ મૂકવા હોય તો તમે આ રીતે પ્લેસ કરી શકો છો. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ કરીને આપણે ઇનપુટ ટૂલ્સની વાત કરીશું અને ફોર્મની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.